નમસ્કાર, સ્વાગત છે તમારું ડીબી હેલ્થ હબમાં। આજે સ્કિનને હેલ્ધી રાખવા માટે, સ્કિન રિલેટેડ સમસ્યાઓના સમાધાન માટે ઘણી બધી પ્રોડક્ટો માર્કેટમાં અવેલેબલ છે અને સ્કિનને હેલ્ધી રાખવી પણ ખૂબ જરૂરી છે, કેમ કે સ્કિન જે છે એ આપણી બોડીનો લાર્જેસ્ટ સેકન્ડ ઓર્ગન છે। એટલે સ્કિન આપણે જેટલી હેલ્ધી રાખીશું એટલે આપણા પણ હેલ્ધી રહીશું, કેમ કે આપણી અંદર ઇન્ટિરિયર કોઈ પ્રોબ્લેમ હોય તો એ પણ આપણે સ્કિનની બહાર દેખાય છે। તો સ્કિનની બહારથી તો આપણે ઘણી બધી યુઝ કરતા હોઈએ છીએ પ્રોડક્ટ્સો કે જેનાથી આપણી સ્કિન સારી રહે, પણ ઘણીવાર આપણે બહારથી જે સ્કિનને ક્લીન રાખવા માટે પ્રોડક્ટ યુઝ કરતા હોઈએ છીએ એ ઘણીવાર આપણને હાર્મફુલ હોય છે, નુકસાન પહોંચાડતી હોય છે। એની અંદર થોડા ઘણા કેમિકલ પણ ભળેલા હોય છે જે આપણી સ્કિનને નુકસાન પહોંચાડે છે અને આપણી સ્કિન 4 લેયરમાં હોય છે। તો ફર્સ્ટ લેયર જે છે એ આપણે દેખી શકીએ છીએ, ટચ કરી શકીએ છીએ, તો એને ક્લીન રાખવું ખૂબ જરૂરી છે। જો ફેશિયલ ક્લિન્ઝર કેમ જરૂરી છે એ પણ આપણે સમજવું જોઈએ, કેમ કે ફેસને ક્લીન કરવું ખૂબ જરૂરી છે। જો આપણે ઘરની અંદર કચરો સાફ ના કરીએ અથવા તો જ્યારે આપણે રસોડું બનાવતા હોઈએ ત્યારે આપણો જે ગેસ છે, ગેસની જે સગડી છે એને જો આપણે સાફ ના કરીએ તો તમને ખબર પડતી જ હશે કે એ અઠવાડિયાની અંદર કેવું થઈ જાય છે અને કેવી સ્મેલ મારે છે, ઘણીવાર જીવડા પણ પડી જતા હોય છે। તો આપણી સ્કિનને પણ આપણે સાફ કરવી ખૂબ જરૂરી છે। સ્કિનને આપણે એકલી પાણીથી સાફ કરીશું તો જે કચરો જે છે, બેક્ટેરિયા જે છે એ સાફ થતા નથી, કેમ કે આપણે આજે જોઈએ છીએ કે એટલું બધું પોલ્યુશન વધી રહ્યું છે, સનલાઇટ પણ એટલું બધું આપણી બોડી પર પડતો હોય છે, સ્કિનને ઇફેક્ટ કરતો હોય છે, ગંદકીઓ એટલી બધી છે, અશુદ્ધિઓ જે છે એ બધી જ આપણા બોડી ઉપર લાગતી હોય છે, સ્કિન ઉપર લાગતી હોય છે અને જેના કારણે બેક્ટેરિયા, અશુદ્ધિઓને દૂર કરવી ખૂબ જરૂરી છે। અને એ દૂર કરવા માટે સાબુ આપણી સ્કિન માટે ખરેખર સેફ નથી। જો ખરેખર તમે સાબુથી સ્કિન સાફ કરતા હો, ફેસ સાફ કરતા હો તો એ બંધ કરી દેવું જોઈએ, કેમ કે ફેસની સ્કિન જે છે એ ખૂબ જ સેન્સિટિવ હોય છે। એટલે આપણે ફેસ વોશનો યુઝ કરવો જોઈએ, ક્લિન્ઝરનો યુઝ કરવો જોઈએ। હવે સવાલ એવો થાય કે કયું ક્લિન્ઝર આપણા માટે બેસ્ટ છે, કયું ફેસ વોશ બેસ્ટ છે, કેમ કે ઘણા બધા ફેસ વોશ માર્કેટમાં અવેલેબલ છે, પણ એમાં આપણે વસ્તુ ખાસ એ છે કે અંદર ઘણા બધા કેમિકલ યુઝ કરેલા હોય છે, રંગ યુઝ કરેલા હોય છે, અલગ અલગ ફ્લેવર એડ કરેલી હોય છે અને આપણે શુદ્ધતાનું પ્રતીક માનીને આપણે એનો યુઝ કરતા હોઈએ છીએ અને ઘણીવાર તો આપણે એટલી બધી એડ જોતા હોઈએ છીએ કે આ ફેસ વોશ યુઝ કરવાથી આપણા સ્કિન પર આવું થઈ જાય છે। તો એડને જોઈને પણ આપણે ઘણા બધા ફેસ વોશ ચેન્જ કરતા હોઈએ છીએ, દર વખતે ચેન્જ કરી, પણ આપણને બધાને ખબર છે કે જેટલું નેચરલ વસ્તુનો આપણે ઉપયોગ કરીએ છીએ એટલી સ્કિન આપણી સારી થાય છે। તમને બધાને ખબર છે કે ટર્મરિક એટલે કે હળદરનો આપણે જો ઉપયોગ કરીશું તો એનાથી આપણી સ્કિન સારી થવાની છે। લીમડાના પાનનો એનો પાવડર બનાવીને એની પેસ્ટ લગાવીશું તો સ્કિન વધારે સારી થવાની છે। તો જેટલા પણ ઘરેલું નુસ્ખા દાદીમાનું વૈદ્ય જે આપણને આપેલું એ જો આપણે યુઝ કરીશું તો એનાથી સ્કિન આપણી સારી થવાની છે। પણ હવે પ્રશ્ન એવો આવે કે આટલા બિઝી શેડ્યુલમાં કઈ નીમ પત્તી લેવા જવાની, કઈ એને પેસ્ટ બનાવવાનું, હળદર વાટવાની, એનો પાવડર બનાવવાનો, આ બધા પ્રોબ્લેમ્સો, ઝંઝટો આપણને લાગતી હોય છે। તો સૌથી બેસ્ટ ફોર્મ્યુલા એ છે કે હું જે ક્લિન્ઝર યુઝ કરું છું એ ક્લિન્ઝરની તમને વાત કરીશ અને એ જે ફેશિયલ ક્લિન્ઝર છે એ ખરેખર બહુ જ નેચરલી અને નેચરલ ઇન્ગ્રીડિયન્ટ્સનો યુઝ કરીને બનાવેલું છે। આ જે ફેશિયલ ક્લિન્ઝર છે એ આપણું આયુર્વેદ જે 5000 વર્ષ પુરાણું છે અને અત્યારના સેલ્યુલર સાયન્સ, આ બંને ટેકનોલોજીએ ભેગા થઈ અને આ સરસ મજાનું ફેશિયલ ક્લિન્ઝર બનાવ્યું છે। આ ફેશિયલ ક્લિન્ઝરની અંદર નીમ એટલે કે લીમડાનો ઉપયોગ થયો છે, ટર્મરિક એટલે કે હળદર અને કપૂર લીફ એટલે કે કપૂરના જે પત્તા આવે છે એનું આની અંદર યુઝ કરી અને આ ફેશિયલ ક્લિન્ઝર બનાવવામાં આવ્યું છે અને આ ફેશિયલ ક્લિન્ઝર બહુ જ હેલ્ધી છે, નેચરલ છે અને 100% કેમિકલથી મુક્ત છે, કેમ કે મોટાભાગના જે ક્લિન્ઝર ફેશિયલ આવતા ફેસ વોશ આવતા હોય છે એની અંદર કંઈક ને કંઈક કેમિકલ હોય છે। તો આ જે છે અને તમને બધાને ખબર છે, મારે કંઈ સમજાવવાની જરૂર નથી કે લીમડો આપણા સ્કિનને કેટલું હેલ્ધી બનાવે છે, કેમ કે જ્યારે પણ જૂના મતલબ આપણા પૂર્વજો જે છે, વડીલો છે, સ્કિન રિલેટેડ પ્રોબ્લેમ થતા હતા તો લીમડાના પાણીથી નાહવાનું કહેતા હતા, લીમડાના પેસ્ટને ફેસ પર લગાવવાની વાત કરતા હતા, લીમડાના સાબુનો પણ આપણે ઘણીવાર યુઝ કર્યો છે। તો તમે વિચારો કે લીમડો અને હળદર
અને કપૂરના પાન, આ ત્રણેય વસ્તુ આપણને લિક્વિડ ફોર્મમાં મળે છે અને ઇઝીલી 3-4 ડ્રોપ્સ આપણે લઈએ છીએ અને આસાનીથી આપણો ફેસ સાફ થઈ જાય છે, ક્લીન થાય છે. અને આ ફેશિયલ ક્લિન્ઝર જે છે તે આપણા શરીર ફેસ ઉપરની અશુદ્ધિઓ દૂર કરે છે અને બેક્ટેરિયાને હટાવે છે અને સ્કિનને અંદરથી નરિશ કરવાનું કામ કરે છે, સોફ્ટનેસ વધારે છે અને સ્કિન પર ગ્લો લાવવાનું કામ કરે છે અને સાથે સાથે તમારા પિમ્પલ્સને પણ કંટ્રોલ કરે છે. અને ઓલ સ્કિન માટે આ ફાયદાકારક છે. કોઈ પર્ટિક્યુલર સ્કિન માટે આપણે આનો યુઝ કરવાનો છે એવું નથી. ઓલ ટાઈપ સ્કિન માટે તમે આ ફેશિયલ ક્લિન્ઝરનો યુઝ કરી શકો છો. ફેશિયલ ક્લિન્ઝરના ઘણા બધા ફાયદા છે અને એ સાથે જ આ ફેશિયલ ક્લિન્ઝરની અંદર કોઈ ફોસ્ફેટનો યુઝ નથી, કોઈ સલ્ફેટનો યુઝ કરેલો નથી અને આ ફેશિયલ ક્લિન્ઝરમાં એક્સપેરિમેન્ટ માટે કોઈ એનિમલનો સહારો લીધેલો નથી અને આ સાયન્ટિફિકલી પ્રૂવ છે. આયુષ વિભાગે પણ એને સર્ટિફાઈડ કર્યું છે અને સાથે સાથે ડર્મોલોજિસ્ટે પણ આને સેફ બતાવ્યું છે. તો ખરેખર આપણે જો બીજા બધા ફેશિયલ ક્લિન્ઝર, બીજા બધા પ્રોડક્ટ્સો યુઝ કરતા હોઈએ તો એટલીસ્ટ એકવાર તમે આ ફેશિયલ ક્લિન્ઝર યુઝ કરીને જુઓ. તમને ખુદ અનુભવ થશે કે કેટલું નેચરલ છે, 100% નેચરલ છે. અને આ વસ્તુ મારે વધારે કહેવાની જરૂર નથી કેમ કે નીમ, ટર્મરિક અને કપૂર લીફ આનો યુઝ અંદર કરેલો છે અને એ કેટલું આપણા સ્કિન માટે હેલ્ધી છે કેમ કે લીમડાની અંદર બેક્ટેરિયલ એન્ટી ફંગલ ગુણો છે, ટર્મરિકની અંદર પણ એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ, એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ આવેલા છે અને કપૂર જે છે એ હંમેશા નકારાત્મકતા દૂર કરવા માટે આપણે એને જલાવતા હોઈએ છીએ. તો વિચારો કે એ કેટલું સ્કિનને ક્લીન કરવાનું કામ કરતું હશે કેમ કે કપૂરની સ્મેલથી આપણું નાક પણ સાફ થઈ જાય છે, નાક પણ બંધ હોય તો એ પણ પરફેક્ટલી ખુલી જાય છે. તો આ વસ્તુનો આપણે ફેસ વોશ તરીકે યુઝ કરીશું તો ખરેખર આપણું ફેસ ક્લીન થવાનું છે, એના માટે કોઈ બેમત નથી. અને આ ફેશિયલ ક્લિન્ઝર જો તમારે જોઈતું હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. તમ કે આ ફેશિયલ ક્લિન્ઝર તમને કોઈ જગ્યાએ બજારમાં મળશે નહીં. આ સ્પેશિયલ સર્ટિફાઈડ વેલનેસ કોચ પાસે જ હોય છે અને બજારમાં જો કદાચ તમને એવું લાગે કે મને મળે છે ઓનલાઈન પણ તો એની કોઈ ગેરંટી વેલનેસ કોચ લેતા નથી. અને મેઇન ઇમ્પોર્ટન્ટ વાત છે કે તમને ફેશિયલ ક્લિન્ઝર તો મળે છે પણ સાથે સાથે તમને એક બેસ્ટ કોચ પણ મળે છે કે જે તમને કોચિંગ કરે છે કે તમારે તમારા ફેશિયલ ક્લિન્ઝરની સાથે સાથે શું ખાવું જોઈએ, શું પીવું જોઈએ કે જેથી તમારી સ્કિન વધારે સારી થાય અને તમે હર હંમેશ તરોતાજા રહો, તમારી સ્કિન પર ઝુરિયા ના આવે. તો જો તમે ફેશિયલ ક્લિન્ઝર ને મેળવવા માંગતા હો તો ફટાફટ તમે મને કમેન્ટ કરી શકો છો અથવા તો મારો કોન્ટેક્ટ પણ કરી શકો છો. ડિટેલ જે છે એ ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે. વિડીયો જો ગમ્યો હોય તો એને તમારા ફ્રેન્ડ સર્કલમાં અને એમાં પણ ખાસ કરીને જે સ્કિન લવર છે એમને તો શેર કરો ને કરો જ.